ગુજરાત સરકાર દ્વારા યુસીસીને લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ જ્યારથી યુસીસીને લાગુ કરવાની વાત સામે આવી છે ત્યારથી જ આદિવાસીના નેતાઓ દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણે ગઈકાલે ચૈતર વસાવાને પણ સાંભળ્યા હતા, તેમના દ્વારા પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા, પરંતુ હવે આદિવાસી નેતા પ્રફુલ્લ વસાવા પણ મેદાને આવ્યા છે અને તેમને પણ ચૈતર વસાવાને સમર્થન આપ્યું છે। શું છે સમગ્ર વિષય જોઈશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં જ્યારથી યુસીસીને લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી આદિવાસી વિસ્તાર હોય કે પછી આદિવાસી નેતાઓ હોય એક બાદ એક આનો વિરોધ કરી રહ્યા છે। ચૈતર વસાવાએ જે પ્રમાણે ગઈકાલે વાત કરી હતી કે આ યુસીસીનો જ્યારથી કાયદો લાગુ પડશે ત્યારથી જ અનેક એવા આદિવાસીઓને મસમોટું નુકસાન પણ પહોંચી શકે છે, પરંતુ હવે તેમના સમર્થનમાં પ્રફુલ્લ વસાવા પણ આવ્યા છે અને તેમણે પણ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા છે। સૌથી પહેલા તો તેમને સાંભળીએ કે તે આ વિષયને લઈને શું કહી રહ્યા છે। કોઈના બાપની તાકાત નથી કે આદિવાસીઓ પર યુસીસી લાગુ કરી શકે। અરે જે અંગ્રેજોએ આખા ભારત દેશને ગુલામ બનાવ્યા અને એ અંગ્રેજોએ જ્યારે 1935માં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા રૂલ્સ જ્યારે બનાવ્યા, એની અંદર પણ આદિવાસીઓની તાકાત, આદિવાસીઓની સંસ્કૃતિ અને આદિવાસીઓની ખુમારીની જોઈને એ તમામ કાયદાઓમાંથી અંગ્રેજોએ આદિવાસીઓને બાકાત રાખવા પડ્યા હતા। એટલે આદિવાસી સમાજ યુસીસી મુદ્દે બિંદાસ રહો। આદિવાસી સમાજ પર યુસીસી લાગુ પડશે પણ નહીં, એ બંધારણીય જોગવાઈઓના આધારે પણ લાગુ નહીં પડી શકશે અને બંધારણીય જોગવાઈઓ હટાવીને જો આદિવાસીઓ પર યુસીસી જો થોપવામાં આવે તો એ પરિણામનો સામનો કરવા માટે એટલી સક્ષમ આ દેશની સરકારો છે પણ નહીં। પણ યુસીસીથી નુકસાન કોને છે? આજે આદિવાસી એ માત્ર પોતાના હિતોની જાળવણી તો કરે છે, પોતાની રીતિ રિવાજ, પરંપરા, સંસ્કૃતિ, આદિવાસીનું જે કલ્ચર છે, અસ્મિતા છે, આદિવાસી એ તમામ બાબતો બચાવવા માટે એ સંઘર્ષ આજે પણ કરી રહ્યો છે। એ અંગ્રેજો સાથે પણ સંઘર્ષ કરતો હતો, મુગલો સાથે પણ સંઘર્ષ કરતો હતો, આર્યો સાથે પણ સંઘર્ષ કરતો હતો અને આજે પણ આ સરકારોની સાથે જળ, જમીન, જંગલ સંપત્તિ બચાવવા માટે આજે પણ આદિવાસી સંઘર્ષ કરે છે। અને આપણા જે બિરસા દાદા, તાંત્યા મામા, ખ્વાજિયા નાયક, રાણી દુર્ગાવતી, આ તમામ આદિવાસીઓનો ઇતિહાસ છે કે આદિવાસીઓએ આ દેશની બચાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ પણ આપી દીધી છે। અને એટલા માટે આપણે આદિવાસીને તે કહીએ છીએ કે આ યુસીસી જેવા કાયદાઓ આપણી ઉપર કોઈ સરકારો થોપવાનો, જબરજસ્તી થોપવાનો કોઈ હિંમત કરશે, પરંતુ જે આ યુસીસીથી જે સમાજોને સૌથી વધારે નુકસાન થાય છે એ દેશના ઓબીસી વર્ગને થાય છે। આ દેશમાં 50%થી વધુ ઓબીસીની વસ્તી છે, ગુજરાતમાં 54%થી વધુ વસ્તી ઓબીસીની છે, પરંતુ ઓબીસીને ખબર જ નથી પોતાની તાકાત અને એટલા માટે સબકા સાથ સબકા વિકાસ અને આવી વાતોમાં આવીને ઓબીસીને એ પોતાના અધિકાર માગતું જ નથી। ઓબીસી વર્ગ જેને પોતાનો લીડર બનાવે છે, ઓબીસી જેને પોતાનો નેતા માને છે, એ પોતે પોતાનું કરીને પૈસાદાર, માલદાર બનીને એ સત્તાની અંદર ભાગીદાર બની જતો હોય છે। ઓબીસી સમાજ આજે દેશની અંદર ઘણી બધી પાર્ટીઓ ઓબીસીની અલગ વસ્તી ગણતરીની માંગ કરી રહી છે। આ કોઈ સરકારો અલગ વસ્તી ગણતરીની માંગ નથી કરી રહી, આ ઓબીસીની અલગ વસ્તી ગણતરીની માંગ થાય, ઓબીસીને પણ એનું પોતાનું અલગથી બજેટ મળે, આની શરૂઆત એ ગુજરાતના આપણા લડવૈયા ઓબીસી સમાજનો મહાન ઉદ્ધારક એ આપણા જયંતિભાઈ મનાણીએ
અને આ જયંતિભાઈ મનાણી સાહેબે જે આખા દેશના લોકોને ઓબીસી સમાજને જગાડવાનું કામ કર્યું, આખા દેશના જે ઓબીસી સમાજ છે એને કહ્યું કે આ દેશની અંદર ઓબીસી માટે કોઈ અનામત નથી. અરે જે ઓબીસી સમાજ આજે 50% વધુ છે એ ઓબીસીને આજે મંડળ કમિશનના લીધે કદાચ 27% અનામત તો મળે છે, પણ એ 27% પણ અનામત આ દેશની સરકારો ઓબીસીને આપવા માંગતી નથી. દેશની તમામ તમે યુનિવર્સિટી, આઈઆઈએમ, આઈઆઈટીસ તમે જોઈ લો, ઓબીસીની બહુ ખરાબ હાલત છે ભાઈ. આ દેશની અંદર દરેક રાજ્યોની અંદર જે સચિવો બને છે એ સચિવોની યાદી તમે જોઈ લો. આજે દિલ્હી દરબાર, દિલ્હીની અંદર તમે મોદીનું પ્રધાનમંત્રી મંડળ હોય એમાં સચિવોની યાદી જોઈ લો. ઓબીસીની શું હાલત છે? અરે આપણા ગુજરાતની વાત કરીએ, ગુજરાતનું મંત્રીમંડળ બન્યું, ગુજરાતમાં 54% ઓબીસીની વસ્તી, છતાં ઓબીસીનું પ્રતિનિધિત્વ મંડળ કેટલું છે આ ગુજરાત સરકારમાં તમે જુઓ. આ તો ઓબીસી એ પોતાની અલગ વસ્તી ગણતરી માંગે નહીં, ઓબીસી એ પોતે અલગ બજેટ માંગે નહીં. એટલે ઓબીસી ને બધા કહેવા માંગે છે કે આપણે બધા સરખા છે ભાઈ, અને તમારા હકનું અમે જે બધા ખાઈએ છે ને અમને બધાને ખાવા દો. એટલે ધર્મના રવાડે ચડાવીને, પાર્ટીઓના રવાડે ચડાવીને, અમુક લાચિયા લોભિયા આગેવાનોના રડાવીએ ચડાવીને આ ઓબીસી સમાજને આજે પણ એની ખરાબ દુર્દશાઓ થઈ રહી છે. યુસીસી થી એસસી હોય કે મુસ્લિમ સમાજ હોય, આ તમામની જે પોતાની જે બંધારણીય જે જોગવાઈઓ છે, આ બંધારણીય જોગવાઈઓને આજે યુસીસી જો લાગુ જ કરવું હોત તો આ દેશની અંદર મહાન વિદ્વાન હતા બધા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા વિદ્વાન તો આખા વિશ્વમાં આજ દિન સુધી પેદા નથી થયું. તો શું એમને એ વિચાર ના આવ્યો હોય? તો આજે તમે કહેવા માંગો છો કે આપણે બધા સરખા છે, સમાન નાગરિકતા ધારો લાગુ કરીએ આ દેશની અંદર. તમે આ દેશના લોકોને લૂંટીને માત્ર 2-5% લોકોને તમે નોકરી ધંધા આપવા માંગો છો. આ દેશના તમામ બિઝનેસ આજે બતાવો, આખા દેશમાં જેટલા ઉદ્યોગપતિઓ છે, કેટલા આદિવાસી છે, કેટલા એસસી છે, કેટલા ઓબીસી છે, બતાવો આ સરકાર. તો ત્યાં તમે યુસીસી લાગુ કરવાનું નથી દેખાતું. એટલે ત્યાં તમારે ઉદ્યોગોમાં આદિવાસીઓ પાસે બીજા ઉચ્ચ વર્ગ જેટલા પૈસા આવી જાય, એસસી પાસે પૈસા આવી જાય, ઓબીસી પાસે પૈસા આવી જાય, એવું તો કોઈને દેખાતું નથી. આ દેશની અંદર આજે શિક્ષણ વ્યવસ્થા કેવી તમે બનાવી દીધી છે. આજે અમીર જે છોકરાઓ છે, મોટા જે શેઠિયાઓના છોકરાઓ છે, એમના જ છોકરાઓ સારી યુનિવર્સિટી, કોલેજ, સારી શાળાઓમાં ભણી શકે. 10-10 લાખ રૂપિયા ફી તમે સ્કૂલોમાં રાખો, 5-5 લાખ, લાખો રૂપિયાની ફી છે. સામાન્ય વર્ગનો ગરીબ માણસનો છોકરો તો એની સામે જોઈ પણ નહીં શકે એવી પ્રકારની શિક્ષણ વ્યવસ્થા બનાવી છે. તો એક દેશ, એક શિક્ષણ વ્યવસ્થા આ સરકારો કેમ વિચારતી નથી? જ્યાં પટાવાળો હોય, ગામનો ખેડૂત હોય, કોઈ કામદાર હોય કે દેશનો વડાપ્રધાન બી કોઈ કેમ ના હોય, કોઈ સચિવ હોય, કલેક્ટર હોય, કેમ ના હોય? એક છત નીચે એક શાળામાં બધા જ બાળકો સરખી રીતે સમાન રીતે શિક્ષણ મેળવે અને સમાન રીતે કોમ્પિટિશનોમાં જાય પછી તો ખબર પડે. આ દેશની અંદર તમે એટલી મોટી ખાઈ, એક ગરીબ સમાજ, બીજો એક સાવ અમીર સમાજ તમે પેદા કરીને આ દેશનું નખો વાળ્યું છે. એ મુદ્દે કોઈ સરકારોને પડેલી નથી અને કોઈ આવું વિચારશે નહીં. અને એટલા માટે આ દેશની અંદર આદિવાસી તો પોતે લડી લેશે, એમાં કોઈ બેમત નથી. પરંતુ આ દેશની અંદર આ દેશની જે ઓબીસી સમાજ છે, જો એ ના જાગ્યો ને તો તમારા સમાજની આવનારી પેઢીનું સત્યાનાશ નખોદ વળાઈ જશે. એ તમને કોઈ નહીં બચાવી શકે પછી. એટલે એટલા માટે અમે આવા કાયદાઓ જે છે એનો સખત અમે વિરોધ કરીએ છીએ. યુસીસી કાયદાનો માત્ર આદિવાસી પૂરતો નહીં, એ કાયદો એસસી સમાજ હોય, ઓબીસી સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, અન્ય લઘુમતી જે કોમ છે, આ તમામ ઉપર લાગુ ના થાય એવી અમારી માંગ છે. અને અમારી લડત માત્ર આદિવાસી પૂરતી નથી,
કારણ કે આદિવાસી સમાજ એ તો પોતે લડાયક છે, એ એના બંધારણીય અધિકારો બચાવવા નહીં, એની જલ જમીન જંગલ સંપત્તિ બચાવવા માટે એ લડાયક છે, એ લડશે. અને મેં તમને કીધું હતું કે આ સરકારો એને છંછેડશે નહીં. પરંતુ આદિવાસીઓનો વારો ક્યારે આવશે? આદિવાસીઓને બી પછી તો વારો આવશે જ્યારે આદિવાસી આ દેશના ઓબીસી સમાજને દબાવી દેશે, એસસી સમાજને દબાવી દેશે, આ દેશના મુસ્લિમ વર્ગને દબાવી દેશે, અને પછી આદિવાસીનો વારો તો આવવાનો છે. આજે પણ આદિવાસીઓનો તમે જળ જમીન જંગલ સંપત્તિ, આજે તમામ કાયદા, તમે પૈસા કાનૂન જુઓ, અનુસૂચિ 5 જુઓ, આ તમામ કાયદાઓ હોવા છતાં આદિવાસી જળ જમીન જંગલ ક્યાંય સુરક્ષિત નથી. આદિવાસીઓના બંધારણીય અધિકારો બચાવવા માટે રાજ્યપાલોને, રાષ્ટ્રપતિને સત્તા આપવામાં આવી છે. કોઈ રાજ્યપાલ, કોઈ રાષ્ટ્રપતિ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.